લક્ષણ જોતા હતા. 9 લક્ષણો છે. 1, 2 અને 3 ની આપણે ચર્ચા કરી છે. ત્રીજામાં આપણે મત્સરની બાબતમાં આપણે ભાગવતનું મંગલાચરણ જોયેલું. હવે આગળનામાં જોયું તું, જો કે પણ આમાં પણ આવે છે કે હું ચોથું ફરીથી વાંચું છું. લૌકિક કામ, લોભ, મદ એટલે ગર્વ, મત્સરતા એટલે આપણે જોયેલું કે અદેખાઈ કરવી, તથા વિષય વાસનાનો ગંધ પણ જેનામાં ન હોય. દ્રવ્યથી સકલ લૌકિક કાર્ય સરે છે, તે દ્રવ્યને અર્થે પણ ધર્મ વેચતો ન હોય, તે દ્રવ્યનો પણ લોભી ન હોય. મને લાગે છે કે આની પણ ચર્ચા થઈ ગઈ છે. આપણે હવે ખાલી એમાં વૈષ્ણવોને પધરાવવાના છે કે મત્સરતાની વાત કરી, અને લૌકિક કામ, આપણે લૌકિક કોઈ પણ પ્રકારની અપેક્ષા નહીં રાખવાની, કામના નહીં રાખવાની. બહુ જ સરસ એવું મેં ગઈકાલે ભાગવતમાં વાંચ્યું હતું, હમણાં હું વાંચું છું તો કરદમ ઋષિ એમણે એમના પત્ની એટલે કે મનુ મહારાજના પુત્રી દેવહૂતિને જે પોતે ઇન્દ્રિય સુખ ભોગ થી વિમુખ થવા માટેનો જે ઉપદેશ આપ્યો હતો એ બહુ જ સરસ છે આ બાબતમાં. અને એમણે ઇન્દ્રિય નિગ્રહ કર્યો તો પોતે એવી પત્ની હતા કે જે પોતાના પતિ જે કંઈ ઈચ્છે એ બધું જ કરતા હતા, અને એમાં એમણે ઘણા વર્ષો સુધી બ્રહ્મચર્યને વળગી રહ્યા હતા. અને પછી છેવટે, અને એની બાબતમાં એમણે એવું કહેલું કે કરદમ ઋષિ એવું કહેલું કે ભાઈ દરેકે સીમિત એવી વિષય વાસના કે કામ એનો ઉપભોગ કરવો જોઈએ કે છે. કારણ કે આપણા ધર્મમાં એમાં એવું છે ભાગવતમાં કે ધર્મમાં આ વિઘ્ન રૂપ બને છે, અને એટલા માટે કે છે કે આ દોષનો દરેકે ત્યાગ કરવો, દંપતીએ ત્યાગ કરવો જોઈએ. અને એ કે છે, અને બીજું એમાં એવું પણ કહેલું કે આપણે આડંબર પણ ના કરવો જોઈએ. કદાચ કોઈ દાન કરતું હોય તો એનો પણ આડંબર ના કરવો જોઈએ. એટલે અને ત્રીજું એમાં લોભ વૃત્તિ પણ આવતી હતી કે લોભ વૃત્તિ એ ચોથો દોષ છે, જેનાથી હંમેશ માટે પાપ વૃત્તિ ઉત્પન્ન થાય છે. અને આ બધા દોષોનું એમ કે આપણે ધર્મનું જો પાલન ન કરતા હોઈએ તો આ 5 દોષ એમ કે આવે જો આપણામાં, તો ક્યારે આપણે બે વસ્તુ છે કે ધર્મ ને પાલી શકતા નથી, ધર્મનું અનુસરણ કરી શકતા નથી, અને પ્રભુ આપણી ઉપર ખુશ પણ નથી રહેતા, પ્રભુ આપણને મળતો. અને પછી એમાં પ્રભુનો આપણને એમ કે એમની પ્રભુનો લાભ મળતો નથી જે રીતે આપણે ઈચ્છીએ છીએ કે પ્રભુના દર્શન કરીએ, પ્રભુની કૃપા આપણને મળે, આચાર્યશ્રીની કૃપા મળે, એ બધું. અને એમના માટે પછી એમણે થોડુંક, હવે આમ સહેજ લાંબુ થઈ જાય છે પણ એ પ્રસંગ સરસ છે. એમણે એમના પત્નીને આમાંથી મુક્ત થવા માટે, એમના પત્ની તો એમને સહકાર જ આપતા હતા, પણ એમને સરસ્વતીમાં, એમને બિંદુ સરોવરમાં દેહ શુદ્ધિ કરાવી હતી. એટલે પોતાની ભોગ વાસના કે કામની ક્યાંય સહેજ પણ એમ કે વૃત્તિ રહી હોય, મનુષ્ય શરીર છે અને આવી બધી વૃત્તિઓ આવે આપણામાં, તો વિષય વાસના વગેરે, તો પછી એ મુક્ત થાય. એ પોતે એમાં મુક્ત થઈ ગયા, ભગવત પરાયણ થઈ ગયા. એમને આ બધાનો વિચાર સરખા નહોતો આવતો ને, એકચ્યુઅલી આ એમની પરીક્ષા હતી, અને એ પરીક્ષાના અંતે ખુશ થયા. અને છેવટે પોતાના પિતાએ જે કદમ ઋષિ પાસે માંગ્યું હતું, મનુ મહારાજે, કે મારી પુત્રીને પુત્ર થવો જોઈએ, અને એ ઈચ્છા એમની પૂરી થઈ છે. અને એ ઈચ્છા રૂપે કેટલું મહાન આ તપ હતું કે એના કારણે આપણને એમના પુત્ર એટલે કપિલ મુનિ પ્રાપ્ત થયા છે. અને કપિલ મુનિએ પછી એમના માતાને ઉપદેશ આપ્યો છે, દેવહૂતિનો ઉપદેશ આપ્યો છે. એટલે આ બહુ સરસ ઉદાહરણ હતું એના માટે, એવું મને લાગ્યું. હવે તમે પણ કંઈ કહી શકો છો જો આના માટે કોઈ પણ ષોડશ ગ્રંથનું કાંઈ હોય તો આ બાબતમાં. જો 3 છે, લૌકિક કામ, લોભ, મદ, મત્સરતા અને વિષય વાસનાનો ગંધ, અને દ્રવ્ય, જે દ્રવ્યને અર્થે ધર્મ વેચતો ન હોય તે.
દ્રવ્ય એટલે કે ભાગવત કથા કરીને પૈસા લેતા હોય, કીર્તનો કરીને પૈસા લેતા હોય, એનો પણ એમ કે લોભ નહીં રાખવો જોઈએ. હવે કોઈ પણ ઉદાહરણ તમને ષોડશ ગ્રંથના, મારા કરતા તો તમને બધું ખબર છે, હું તો ફક્ત વાંચું જ છું, યાદ આવતા હોય તો પ્લીઝ કહેજો. મારી પાસે જે હોય તો હું આપું છું, પણ મારી પાસે એટલું બધું નથી હોતું. અમારે કોઈ કશું નહીં હોતું, તમે હોતું હશે, હવે હોતું હશે. કાયમથી કોઈક તમારે બધા પાસે તો બહુ જ કન્ટેન્ટ છે, મારે શીખવાનું છે. લીનાબેન, શું કરીશું હવે? ષોડશ ગ્રંથમાં તો ક્યાં આવે છે ભગવતી માતની આ? ષોડશ ગ્રંથમાં મળતા હોય તો આપો તમે. હા, એટલે પણ એમાં તો આ મારો ચતુર્શ્લોકી ને બધું આપણે ચતુર્શ્લોકીમાં તો સામને આવે છે ને, નહીં એક હશે કદાચ ચતુર્શ્લોકીમાં, મારું માનવું ત્યાં સુધી. ધર્મ અર્થ અને કામ ને મોક્ષ આવે છે ને એમાં. હા, એ તો આપણે ભાગવતમાં હમણાં જોયું ને. હા, એ ટૂંકમાં એટલે ખાલી તમે એમાંથી ષોડશ ગ્રંથમાંથી આ જે દર્પ છે ને, દર્પ, મદ એટલે અભિમાન, ગર્વ. એના માટે એક મને મળ્યું હતું કે અભિમાનસ્ય સંતાજ્ય સ્વામ્ય દિનત્વ ભાવના. એ શેનું છે? વિવેક ધૈર્યાશ્રયનું છે કે આપણે આપણા સ્વામીને જો આધીન છીએ તેવી ભાવના રાખીએ તો અભિમાનનો સંપૂર્ણપણે ત્યાગ કરવો જરૂરી છે. હમણાં જ તમને ખબર હોય તો બાબાજીએ લીધેલું. હા, આપણે આપણા સ્વામીને આધીન છીએ તેવી ભાવના રાખીને અભિમાનનો સંપૂર્ણપણે ત્યાગ કરવો જોઈએ. પછી ગોવિંદાસ ભલ્લાનું કઈ હતું, તામસી અને અભિમાની હતા એનું. હા, એ તો પેલા સેવા કરતા હતા ને ગિરિરાજજીની, જલની. ક્ષત્રિય અહંકારી સેવા છોડે, કોઈ સેવા નથી કરતું, એવું હતું ને એમને. બરાબર. પ્રેમીલામાંથી બોલો ને. હા, તો બોલે તો પ્રેરણાથી તમે બધા વાંચો છો, બોલે છે, બોલે મેં સાંભળ્યું ને, પછી બોલો છે કઈ બોલીએ છે, તમે વ્યવસ્થિત બોલવાનું. હવે એમાં હું વ્યવસ્થિત બધા હરખું જોઈએ ને, બકા બોલે તમારું બધું કેવું આમ વ્યવસ્થિત, એટલે આત્મા જેટલું સમજણ પડે એટલું બોલ્યા કરીએ. અડધું સમજ પડતી યાદ રહે છે, બોલીએ છીએ, પણ આ તમે બોલો તો પરફેક્શન માં બોલો. એવું આ ગુજરાતીમાં ચલ બોલાવે છે એ ને પ્રેમીલા માસી? કઈ ગિરિરાજમાં રાજભોગની ઠાકોરજી જરીજી વરનું જળ નથી ભરવા જતા મથુરા લગીને ચાલીને ગાગર ઘર લાવે તે શ્રીનાથજી ની સેવા નહીં કરી શકે એમ. કે મારા જીવ કોઈ ના કરી શકે એવો મોદો છે ને એમને, એની વાત અને પોતા ઘેર આવીને જુદી રસોઈ કરતા ને પછી લેતા તઈ લેતા નહોતા. બરાબર. એ જીવાણ ને નતું પસંદ ને એ આટલી કડી સેવા કરતા હતા, પણ તે જીવા ખુશ નતા, કારણ કે એમને મત હતો ને, પ્રસાદી નતા લેતા. કે સેવા છોડો અમારી કરો, તો કે ગુરુ ની ઘેર દ્રવ્ય લેવાય. પછી સેવા છોડો તો છોડી દીધી. પછી પેલા મંદિરમાં રહ્યા. કયા મંદિરમાં? ક્યાં આગળ મોત થયું? ક્ષત્રિય અહંકારી સેવા છોડી. એમ તો આચાર્ય ચરણ ની આજ્ઞા ન પ્રેમીલાબેન કાઢી મૂક્યા.
કોઈને જોઈન કોણ કરશે હવે? ઓકે, પ્રેમીલાબેન આવી ગયા, કોઈ કાઢી મૂક્યા હતા તમને. ચલો આગળ જાઓ હવે ભાઈ, તો પછી હું આગળનું લઉં. કોઈ કાઢી નાખી હતી મને, મને ખબર છે. કોઈ તો બોલતા હતા ને. બંધ કરી દીધું તું. ચલો હવે કોઈ કઈ કહેવાનું છે આ સિવાય? હા આ સિવાય કોઈ કઈ કહેવાનું છે ક્યાંયથી? ના પેલો તમ તારે. તો હું આગળનું લઉં છું હવે. મનથી વિરક્ત રહે. છઠ્ઠું, મનથી વિરક્ત રહે. સ્ત્રી, કુટુંબ, ગૃહ આદિ દેહ સંબંધી સર્વ જગતમાં દૃઢ વૈરાગ્ય રાખતો હોય. આ બધાથી વૈરાગ્ય રાખવાનો. પોતાના કુટુંબથી, પોતાના મનથી, એટલે કે સ્ત્રીથી, ગૃહથી, આ બધામાં રચોપચો ન રહે, વૈરાગ્ય રાખે છે. કોઈની પાસે પોતાના સ્વાર્થને લીધે કઈ પણ યાચના ન કરતો હોય, કોઈની પાસે કઈ પણ કોઈ પ્રકારનું માંગતો ન હોય પોતાના માટે થઈને. શ્રી કૃષ્ણ જ મારું સર્વ કાર્ય સિદ્ધ કરશે, મારો ધર્મ તો ભગવત સેવા છે, એમ જ જે સમજે છે. એટલે કે ટૂંકમાં પ્રભુમાં વિરક્ત હોય બધામાં, અને પ્રભુમાં જે સંપૂર્ણપણે પોતાનો વિશ્વાસ રાખતો હોય કે પ્રભુ જ મારું સર્વ કાર્ય સિદ્ધ કરશે. ષોડશ ગ્રંથમાં છે એક, પ્રભુ સર્વ સંબંધો હિ નિશ્ચિતતામ વ્રજેત. બરાબર ને કોઈ? પ્રભુ ઉપર જ વિશ્વાસ રાખવાનો એક. આ સિવાય કોઈને કઈ કેવું છે તો ચૂપ નહીં રહું. મને સહેજ બી આવડશે તો કહી દઈશ. મારા જેવી કોત બરાબર છે, તમને નથી આવતું કોત મનાય મારાથી. મને આવડતું નથી એટલે હું જેટલું આવડે એટલું કઈ મારું છું. મને નથી આવડતું, તમે તો આવડી જાય. આમાં સંન્યાસ નિર્ણય ગ્રંથ પણ લાગે ને, દ્રઢ વૈરાગ્ય છે એટલે. ખરો જ તો. બોલો આગળ. આગળ હું બોલું ભાઈ? એમાં મેં એવું કીધું કે આજે કીધું કે ભાઈ મનથી બધું ત્યાગ કરે છે ને દ્રઢ વૈરાગ્ય છે, કેમ કે સ્ત્રી, કુટુંબ, દેહ સંબંધી બધું એનો ત્યાગ કરે છે, એટલે એ દ્રઢ વૈરાગ્ય સંન્યાસ નિર્ણયમાં આવે. પ્રભુમાં જ એને પોતે વિશ્વાસ રાખવાનો છે, રાઈટ? તો એવા તો કોણ હતા આપણે? દામોદરદાસજી હરસાણી, કૃષ્ણદાસ મેઘન, ખરા ને આ બધા? અચ્યુતદાસ, આવે ને બધા? પછી ફોઈએ ગઈ વખત કહેલું શ્યામદાસ સુથાર. સમજાવો પણ એક એક નામ બોલી ખસી જાવ છો બધા, એવું કેમ કરો છો? નામ આખું બોલો એટલે હું મેં નામ આપ્યા, હવે તમે સમજાવો. નહીં કરવાનું, નહીં કરવાનું. કોને જે આવડે બે શબ્દ. શ્યામદેવ સુથાર હું, દામદાસ સંભાર વાળા હતા, દામદાસ હરસાની હું, કૃષ્ણદાસ મેઘન. પણ સમજાવો ને એટલે શું આવ્યું એ તો કેવી રીતે કહેવાય? તમે કહો ફોઈ, તમે સારું કહેશો, તમે કહો. એવું ના કરો તમે, નથી આવડતું. ખ્યાલ એક વૈષ્ણવ તો સમજાવો. હું કરે પછી પેલા કોઠીમાં પેલા સ્ત્રી વસ્ત્ર વગર તે હું આવે ને એમાં દ્રઢ વૈરાગ્યમાં જ આવે ને દ્રઢ. કયા? પેલી સ્ત્રી પેલા કોઠીમાં સંતાઈ ગઈ, ઉતરી ગયા હતા વસ્ત્ર વગર. પછી ભગવાને એમના આપણે જમનામાં એમના પછી ચીર પૂર્યા, એમને સાડી મોકલી. સ્વામીજી સહિત દર્શન આપ્યા તે.
એમાં જ આવે ને કૃષ્ણદાસ સ્ત્રી પુરુષ એ વૈષ્ણવના ભાવમાં આવે બકા, વૈષ્ણવના તેલમાં આવે. વૈષ્ણવ બરાબર, વૈષ્ણવ પર ભાવ હતો એટલે બરાબર. વૈષ્ણવની સેવા કેવી રીતે કરવી એમાં આવે. હમ બોલો બોલો બકા, શું કરો છો ભગવતી બેન, નીતા બેન? ભગવતી બેન ને જેટલું ખબર હતું તેટલું કહ્યું. હવે તમે કહો, ચાલો. જેટલું ખબર હતું તે મેં કહ્યું. બીજા વૈષ્ણવ બોલો, કોઈને કોઈ બોલો, જો બોલે તો કેવો એકનો હોય તો બીજો જવાબ મળે ને ખબર પડે ને, એવું કામ કરે છે. બોલો, બધા વાંચે છે, બધા સાંભળે છે, બરાબર છે. એવું કામ કરે છે, કઈક તો જવાબ. લીનાબેન તો જતા જ રહ્યા. હે લીનાબેન જતા રહ્યા. વાંચીએ ને તારે એટલા યાદ રહે ને પછી આવું વિચારીએ ને તારે કશું યાદ નહીં આવતું. થઈ જાય. હે વાંચતા હોય ને તારે એવું થાય બધું મગજમાં થઈ ગયું છે ને તારે એવું વિચારીએ ને એટલે- આપણે તો મગજમાં વૈષ્ણવ જ ના આવે. હમ. એટલે આવો જવાબ નિશાબેન ને આપજો. હે આવો જવાબ સાચી વાત. નિશાબેન. પૈસાની યાદશક્તિ જોરદાર છે. આપણે આજે બધા વૈષ્ણવ જોઈન્ટ નથી થયા. આજે બધા આજે સેવા લીધે અડધા ઉત્સવમાં હશે ને બધા. હમ. ભારે ઉત્સવ ને આજે. હેતલબેન કેમ નહીં બોલતા? હેતલબેન તો બહુ જાણે છે. હેતલબેન ઘણી વાર મને એમ થાય કે બધા મારી પરીક્ષા લે છે. સ્ટોર ઓફ ના ના સ્ટોર હશે એટલે નહીં બોલાતું એને. એવું હશે. સ્ટોર ઉપર હોય એટલે ના થાય, કસ્ટમર હોય એટલે ના બોલાય ને. હા, એને સ્ટોર ઉપર હોય ને. સ્ટોર ઉપર હશે ને કે બોલ્યા કરે ને માર જેવું છે. એમ તો બોલ્યા કરે. હે હેતલબેન બોલ્યા વગર ના રહે એવું કહું છું. એવું કઉ છું, બોલ્યા કે ના રે તરત જ બોલે, મને જેમ બોલી જ જાય એનાથી. એવું સ્ટોર ઉપર હોય એટલે ના બોલાય ને એનાથી. કસ્ટમર હોય ને. મિલનબેન તમે બોલો, કઈ ગયા મિલનબેન? આવું ઠંડો ઠંડો સત્સંગ ચાલે. એનો અર્થ એવું કે આપણે બધા ઠંડા માણસો જ ભેગા થયા છે. જો ને આપણું ઠંડુ પડી ગયું, પણ જો ને એકદમ નહીં. હા, જેવું જ છે. નિશાબેન નહીં આજે એટલે. હે નિશાબેન નથી આજે એટલે એવું લાગે છે. એટલા બધા ઠરી ગયા જ નહીં. મહેન્દ્રભાઈ કે છે પ્રિન્સિપાલી ધાક લાગે બધાને. એવું છે. કદાચ મહેન્દ્રભાઈ અશ્રિતની એમને સેવા ચાલે છે. જો હે એમને સેવા ચાલે છે. હા, એ તો કઉ છું. ના એવું કે છે ને મહેન્દ્રભાઈ, પ્રિન્સિપાલ ધાક પ્રિન્સિપાલ નથી આજે. આજે નથી એટલે કોઈ બોલતું નથી. કા આજે સેવા સુધાબેન બોલો તમે. ચલો હવે કશું. સુધાબેન ને બહુ ખબર હોય છે. લાલીબેન, સુધાબેન. હા મને બોલવાના હોશ નથી બકા, થાકેલી છું ને એટલે. એવું છે ને, મને પણ આજે તો બેક બહુ દુખતી હતી. મેં કહ્યું આવી જ તો ખરી પણ એવું છે, મારા પાણી લીધે બહુ થાકી ગઈ બકા આજે. સામાન્ય છે આ બધું કામ પહોંચે ને પાણીનું. અરે આખો દિવસ આજે 11 વાગે મંડી થી દવડ્યા, 7 વાગે નવરી થઈ. હજુ થોડું થોડું આવે તો આવડે, કઈ નથી કરતી. તો પછી હું એવું કરું કે હું શું કરું, આ 9 પછીના વાંચી જોઉં છું. તમે આવતી વખત જોઈ લેજો. અને હવે હું એક વચનામૃત લઈ લઉં. માંથી કશું થાય જ નહીં, વંચાય જ નહીં. મેં આજે એવડે જ કહેવાની હતી. કારણ કે 3 તારીખ લગીને વરસાદ છે એવું કે છે. એટલે મારાથી વંચાય, કારણ કે મારે પાણી આવે એટલે આખો દડો થાકેલી હોઉં ને એટલે મૂડ ના આવે મને કામ કરવાનું. એવું નહીં ના ના, બરાબર જ છે તો. જગન્નાથમાં
અત્યારે નીતિ નિયમનું પુસ્તક જ નથી જર્યું, વાંચ્યું જ નથી. આજે પુસ્તક વાંચ્યા જ નથી મેં. મારે પણ નથી થયું, હું તમને કહું, મારે અને નથી જ થયું. આજે તો અક્ષય રાજાનો સત્સંગ હતો તે યાદ ના રહ્યું તો પછી છે જો રાડી પડી 5 મિનિટ તો ગાડી પાણી ભરાય તે લગીન મેં કહું જઉં છું તો એ ટિકિટ મેં 4 અડધો જ સાંભળ્યો છે, રાજાનો સાંભળ્યો અને કાલ રાતનો અને પેલો અને સેવાનો. નથી સાંભળ્યું મેં કાલે. અમારે તો જોઈન્ટ જ નતું થવાતું 2-3 દિવસથી. હમ. જસોદાબેન આયા બેન? હું જસોદાબેન આયા? ત્યાં આવશે આજે જાગરણ ને એટલે આજે મોડા હોવાનું 12 વાગ્યા લગી જાગે. બરાબર. આવશે એવડે આવીને ગયા. ઉતર્યું મૂકવા અત્યારે તો ઉતર્યું છે પણ તોય થોડું આવ્યું છે. લોટા જેટલું હતું પબડે કઈ લેવા ના ગઈ પછી કાઢી જા આયા તો આવડે પૂછી ગયા એ તે કે તો ઉતરી ગયું તો રોડ ઉપર ઉતરી ગયું મેસેજ આવતું હતું. આજે તો ધાબેથી ઘરમાં બે એક જગ્યાએ પડે બોલા પલંગ ઉપર પડ્યું અને પેલા ટીપો આગળ પડે છે. ટીપુ ટીપુ હવે હું ફોઈ શું કરું કે બીજા હું વાંચી લઉં છું, પછી કાલે કે જ્યારે પણ ટાઈમ હોય ને ત્યારે ચર્ચા કરજો ને પછી એક વચનામૃત આપણે લઈએ. ઓકે, એટલે બધા શું બહુ એમ કે નથી રિસ્પોન્સ મળતો ને એટલા માટે થઈને. તો 7મું, સર્વ પ્રાણી માત્રના હિતમાં કોઈના અનિષ્ટમાં નહીં, કોઈનું ખરાબ નહીં કરવાનું, એમાં જે પ્રસન્ન થતો હોય તો દરેક પ્રાણી માત્રનું સારું જ કરવાનું ને એમાં જ પ્રસન્નતા કરે તેવો. ફરીને ફરી આવે છે 8મું, મત્સર એટલે અન્યનો ઉત્કર્ષ સહન ન કરી શકો તેથી રહિત હોય. અને બીજું બહુ સરસ છે જે અહમની બાબતમાં ફરી આવે છે પાછું. બીજો વૈષ્ણવ પોતાના અલ્પ ધર્મ પાળતો હોય, થોડો ધર્મ પાળતો હોય, પોતાનો વધારે પડાતો હોય અને બીજાનો ઓછો પડાતો હોય તો તેને પણ ધન્યવાદ આપતો હોય અને પોતે બહુ ધર્માચરણ કરે છતાં એમ સમજે કે હું તો શું ધર્મ પાળું છું એમ. એટલે પોતે વધુ કરતો હોય અને સામેવાળો ઓછો કરી શકતો હોય પણ એની ટીકા ન કરે અને એવું ના માને કે હું જ વધારે કરું છું ને ઓછું કરે છે તેવું. 9મું, જે સર્વ ઇન્દ્રિયોને ભગવત પરાયણ કરવા નિરંતર શ્રી કૃષ્ણની સેવા આદરપૂર્વક કરતો હોય, પ્રેમથી સેવા કરે અને બધી ઇન્દ્રિયોને પોતાના એમ કે આંખથી પ્રભુ અંગેનું જોવું, પોતાના મોઢાથી કીર્તન કરવા, સ્મરણ કરવું, એ આપણે જે માલાજી કરીએ છીએ, માળા કરીએ છીએ શ્રી કૃષ્ણ શરણમ મમ કે અષ્ટાક્ષર વગેરેની, તે પણ એટલે પોતાની ઇન્દ્રિયો દ્વારા એમ કે છે કે પોતાની ઇન્દ્રિયોને ભગવત પરાયણ કરવા નિરંતર શ્રી કૃષ્ણની સેવા આદરપૂર્વક કરતો હોય, ભગવત સેવામાં રુચિ ઉત્પન્ન કરવા, જે કૃષ્ણની કથા પણ આદરપૂર્વક શ્રવણ કરતો હોય, સાંભળતો હોય કૃષ્ણ અને આ પ્રકાર કરતો હોય એને કહેતો પણ હોય. એમને શ્રવણ કૃષ્ણની કથાની બાબતમાં સાંભળવું અને કહેવું, બધા બેઠા હોય તો એમાં ભગવદ વાર્તા કરવી એ પણ ખરું પાછું. તો આ પ્રકારના 9 લક્ષણથી જે ભગવદીય પૂર્ણ હોય તેનો અવશ્ય સંગ કરવો, એનું શુદ્ધ મનથી સન્માન કરવું, એની સેવા ટહેલ કરવી અને એના વચનમાં શ્રદ્ધા રાખી સ્નેહપૂર્વક સર્વ કાર્ય કરવું. આ પ્રકારનું આચરણ જો વૈષ્ણવ કરે તો શ્રી આચાર્યજી તેના ઉપર પ્રસન્ન થઈને આનંદનું દાન કરે છે. એટલે તમારે 7 થી જોવાના છે, કાલે હું નથી આવવાની, 7 થી જોવાના છે. હવે હું એક વચનામૃત લઈ લઉં કારણ કે આ તો બેસી રહેવાનું થઈ જાય છે પછી. આપણે ટાઈમનો ઉપયોગ કરવો જોઈએ ને. કરવો જ જોઈએ ને એમ ને. સારું, મને સારું નથી લાગતું. આપણે
કોઈને મિલનબેન ખબર છે કેટલા વચનામૃત લીધા છે આપણે? આઈ થિંક 12 તો લીધા હતા જ ને કોઈને? ગોકુલનાથજીના વચનામૃત હા લઈ લો એનો વાંધો હા નહીં. લઈ લઉં છું નો પ્રોબ્લેમ. ગોકુળનાથ જગ્યા ગિરધરલાલ ના માસી ના મારી રેગ્યુલરિટી નથી એટલે ગિરધરલાલજીના નથી ખ્યાલ કે કેટલામું છે, પણ તમે માઇટ બી એવું લાગી ખ્યાલ રહ્યું છે આવી કે જશે કદાચ 11 કે હા કાં તો પછી વાંચન 11 લો 12 નથી. એવું કંઈક છે. 12મું હશે કદાચ. 12મું પૂરું થયું 12મું હતું એવું કંઈક છે કદાચ. 12મું મને હું એટલે જ હું બોલી કે 12મું જો 12મું કયું હતું કહું તમને. તે જ વાંચ્યું એટલે ખબર પડશે કયું છે 12મું. યા કદાચ 12મું લેવાનું હોય. હમ. 11મું પૂરું થયું છે. 12મું લઈએ આપણે. શ્રી ગિરધરલાલજી કી જય. वचनामृत 12मो। अब 12मो वचनामृत आप आज्ञा करत हैं, जो जीव को बड़ेन के पास कछु मांगनो नहीं। कोઈને યાદ આવે છે? આવી ગયું. કે ઓકે તો 13 ઉપર જઈએ. આ પણ કદાચ કાકાજી કેશવપુરી વાળું પણ આવી ગયું છે. હા, એ આવી ગયું. એ આવી ગયું તું. કાલે હમણે પણ લીધું તું રમણલાલજીએ પણ. 14મો अब 14મો वचनामृत आपने आज्ञा करी, जो श्री भगवान और श्री गुरुदेव आए થઈ ગયું છે. ગુરુદેવ में હું આયા હતા ભક્તિમાંથી 18મું આયા હતા એવું યાદ છે સુધી મને આવી તો. ગયા છીએ. લગભગ એવું મારા માઇન્ડમાં છે, પછી ખબર નહીં. તમે જુઓ ને જરા. ધંધુકાનો આવે ભીમનાથ મહાદેવનો ના એવું નહીં લાગે. જો આવ્યો હોય કે ના આવ્યો. 15મો હું વાંચું છું. આ મને બહુ ખ્યાલ નથી. હા નથી આવ્યું નથી. वचनामृत 15मो। अब आपने 15मो वचनामृत आज्ञा करे, जो श्री दादाजी महाराज संवत 1886 के साल के मागसर मास में धंधुका पधारे। सो वार्ता। सो धंधुका में विराजे 6 कोस पे भीमनाथ महादेव है, तहाँ अतीत पुजारी है। आ નથી વંચાયો મને લાગે છે. હા. સો बाबाजी ने विनती करवाई, धंधुका के वालम ब्राह्मण माधो पुरुषोत्तम करी के इनके कामेती हते। सो पाके संग विनती करवाई, जो श्री महाराजाधिराज यहाँ पधारे, उससे विनती करियो, जो यहाँ पधारे तो मोको दर्शन होय। ऐसे बाकी और सो माधव ने विनती करी। तब आपको पधारवे को एक और हु कारण हतो। बीजू पण कारण के छे, तासो आज्ञा करी, जो यहाँ पधारेंगे तब धंधुकासो कुछ कियो। सो मार्ग में एक तगड़ी करी के आयो। पेला बैठक जी नी वार्ता हशे। तहाँ કોણ આવ્યું? तालाब के तगड़ी વચ્ચે તગડી આવ્યું એમ. તગડી આવે ને બેઠકજી ની વાર્તા जी આવતા હશે મને લાગે છે. तो मार्ग में एक गांव तगड़ी करी के आयो। वहां तालाब के पास पाज के ऊपर मैना बोल्यो। तो किमांड मुंदी के आप यहाँ एकाद घड़ी पोड़े। એવું કહ્યું લખ્યું છે કે સો કિમાંડ મુદી કે આમ તો બંધ કરીને કમાડ બંધ કરીને એમ आप यहाँ एकाद घड़ी पौधे, फेरी जागी के संग में जो जो वैष्णव हते तिनको बुलाए।
सब भेले भये। तब आज्ञा करी, जो यहाँ श्रीमद आचार्य जी, श्री महाप्रभु जी विराजे हैं, सो तुमरो कैसो मनोरथ है। तब को कछु डरी के विनती करीवे लगे। जो कृपानाथ यहाँ स्वामी नारायण को गाम है। तब आपने आज्ञा करी, जो तुम चिंता मती करो, आप सर्व समर्थ हैं, सो को कछु बात सो डर मती रखो। तब सबन ने विनती करा, जो कृपानाथ बहुत अच्छो, हमारे अहो भाग्य है, जो बनेगी सो सेवा करेंगे। तब आपने आज्ञा करी, जो या पाल पे खोदो, फिर वहां खुदाई को मजूर लगाए, जैसे आपने आज्ञा करी हती। जो एक और कोणो थोड़ो खंडित है, टूटेलो, तो वैसे ही आज्ञा प्रमाण उतरो निकस्यो। सो सब देखी के बड़े आश्चर्य को पाए, जो आपको कैसा प्रताप है। तो सब जय जयकार कर परमानंद को प्राप्त भये, और धंधुका में बधाई पहुंची, बधामणी पठाई। तो सब वैष्णव लोग लुगाई आए। इतने में आप भीमनाथ होई के पाछे पधारे। फिर चौतरा के ऊपर बैठक बनवे की आज्ञा दीनी, और वहां अत्यंत आनंद हर्ष भयो। जाको कहाँ ताई लिखे, એટલો બધો આનંદ થયો કે જાકો કहाँ ताई लिखे। तो આનંદ आपने આનંદ કરી શકાય નહીં એમ. हाँ बस हाँ ये ज वर्णीय નથી એમ। सो आपने अपने स्वकीय जानी के धंधुका के वैष्णव ऊपर ऐसी कृपा करी, तो वा दिनते અદ્યાપિતાય પરમાનંદ વહે રહ્યો, આજ સુધી એમ પરમાનંદ વહે રહ્યો હોય। એટલી બધી કૃપા થઈ કે આજ સુધી પણ પરમાનંદ એમ કે વહે છે। और परम रमणीक स्थल जैसे ब्रजभूमि समान है, जो जाए ताको आनंद होय है। और यहाँ का बैठक को चरित्र सब बैठन के चरित्र में लिखियो है, तासो यहाँ नहीं लिखियो है। और वहाँ एक रायण को पेड़ है, सो 5-7 वर्ष को वृक्ष भयो है, तब सो फल वे लग्यो है। सो फली के श्री महाप्रभु जी की सेवा में अंगीकार होवे लग्या। जो रायण है 100 वर्ष में फले हैं, परंतु आज की कृपा से वृक्ष हो सेवा में वेगो अनुकूल भई। ऐसे आप गोधरा पधारे। कहा नागजी बाई के घर में बैठक श्री गोसाई जी की आपने प्रकट करी। अबे गोधरा सो वहां अचानक पधारी के लोगन से पूछो, जो यहाँ नागजी बाई को घर है। तब लोगन ने बतायो, जो नागजी बाई देसाई को घर तो यहाँ हतो। ऐसे लोग कहवे लगे, तो वहां जगे कुछ देखो न जाए, ऐसी कचरा कुटान सो भरी राखी होता। सो वहां के वैष्णव को बुलाए, और बड़ो रिस करी के खींचे, जो यहाँ नागजी भाई के घर में श्री गोसाई जी बिराजे हैं, और ऐसो स्थल करी राख्यो है, सो तुमको उचित नहीं है। ફરીથી વાંચું છું, મને પણ બહુ સમજ નથી પડી। સો वा जगे कछु देख्यो न जाए, ऐसी कचरा कूड़ा सो भरी राखी हता। तो वहां के वैष्णव को बुलाए, और बड़ी रीस करके खींचे, जो यहाँ नागजी बाई के घर में श्री गोसाई जी विराजे हैं, और ऐसो स्थल ख्याल આવી ગયો કરી રાખ્યો है, सो तुमको उचित नहीं है। वो कचरो થઈ ગયો તો એટલે એમ કે અહીંયા ગોસાઈજી ની બેઠક હતી, નાગજીબાઈ નું ઘર, અને આવું કરી નાખ્યું છે।
या कचरा वालू। अब कृपा करी के दर्शन कराइए और हम तो गरीब हैं, सबने ऐसी सेवा कृपा करी के दिखावेंगे। फेरी आप आसन बिछाए के बिराजे और आज्ञा करी जो यहाँ खोदो, तो सब लोग तुरंत ही हाथों हाथ कचरा उठाए वे लगे और गांव में जो रहे वैष्णव को बुलाए, सो सब मजूर कारीगर लेके आए, सो वहां खोद्यो, सो आज्ञा प्रमाणे सब बैठक निकसी। बैठक के दर्शन करते ही आपने માસી અમાર બધું ચોખ્ખું કરાયું, રાઈટ? એવું કહેવા માંગે છે કે આ બધું બહુ બધું ક્લીન કચરો હતો કરાયું ને ખોદાયું તો પેલી જે મૂળ બેઠક હતી તે ત્યાં નીકળી છે, એમ. નીકળી છે. જે હા કુડા હા કચરાથી પ્રગટ. ભરાઈને દબાઈ ગયું હતું ને બધું, બેઠકજી અને પ્રગટ થયા સ્પષ્ટ છે. નહોતું થતું એ વખતે. યા. હમ યા એ. જો હું ફરીથી તમને ખ્યાલ આવી જશે, થોડુંક વાંચી લઉં છું. हाँ, अब कृपा करी के दर्शन कराइए और हम तो गरीब हैं, सोचने लगे सबने ऐसी सेवा कृपा करी के दिखावेंगे। फेरी आप आसन बिछाए के बिराजे और आज्ञा करी जो यहाँ खोद्यो, सो सब लोग तुरंत ही हाथों हाथ कचरा उठावे, बद्धो कचरो उठावी लीधो ए लोकोए, और गांव में जो रहे वैष्णव को बुलाए, सो सब मजूर कारीगर लेके आए, सो वहां खोद्यो, सो આજ્ઞા પ્રમાણ સબ બેઠક નિકસે, એમણે આજ્ઞા કરી તે પ્રમાણે ત્યાં આગળ પેલી બેઠકના દર્શન થયા। बैठक के दर्शन करते ही आपने साष्टांग दंडवत करे और सब वैष्णव लोग गुलुगाई ढोल वगैरह कीर्तन आनंद करने लगे। सो वा समय को आनंद लिखवे में नहीं आवे। એટલો બધો આનંદ થયો તો આનાથી બેઠકજી દેખાયા, સ્પષ્ટ થયા, નીકળ્યા અને બધા વૈષ્ણવ ભેગા થયા, કીર્તન કર્યા, ધોળ કર્યા, એનાથી કેટલો આનંદ થયો છે। सो वा समय को आनंद लिखवे में नहीं आवे, ऐसो आपको प्रताप चरित्र अनेक हैं, सो कहाँ तहाँ लिखे। ऐसे श्री गिरधर लाल जी महाराज के वचनामृत 15મો સંપૂર્ણ। સરસ્વતી બંને તગડીની અને ગોધરાની બંને બધાને સમજ પડી ગઈ હશે આમાં તો, નહીં ને? ખ્યાલ આવ્યો ને? ખ્યાલ આવી ગયો? હા, ના સમજ પડે ફરી વાંચો ને એટલે ખ્યાલ આવી છે કે અંદર શું કહેવા માંગે છે। એવું કરવું છે, વાંચવું છે ફરી? આઈ કેન રીડ, નો પ્રોબ્લેમ। ધંધુક આવ્યું, પછી ગોધરા, તારે હા પછી તગડી ગોધરા આવ્યા, પેલા ધંધુક આવ્યું। હા, પણ ધંધુકામાં તો મહાદેવ માતાને ત્યાંથી તગડી, રાઈટ? હા, પછી તગડી આવ્યા, યા, તગડી એ પોતે મહાદેવમાં ઉતર્યા હતા અને પછી તગડીની બેઠક, અને થોડુંક એમ કે કોર્નર કોણો એટલે કોર્નર આપણે જેને કહીએ છીએ ખોદ્યો અને પછી એમાંથી સ્પષ્ટ થયું છે। આમ તો એવું હતું કે ત્યાં આગળ એમ કે સ્વામિનારાયણનું ગામ છે, એટલે એમ કે આવી સફળતા નહીં મળે, પણ એટલા બધા વૈષ્ણવ પછી આ જોઈને પધાર્યા છે અને આનંદ ભયો છે કે જેના કારણે આ બેઠક ને પણ એટલું બધું માન મળ્યું છે ને, બધાએ આનંદ કર્યો છે એમ કે। અને પછી બીજી એ જ તગડીની, હા, અને પછી મને જો सो मार्ग में एक गांव तगड़ी करी क्या, तहाँ तालाब के पास पाज के ऊपर मैना बोल्यो। तो किमांड मुंदी के आप यहाँ एकाद घड़ी पोड़े त्या सुई गया था। फेरी जागी के संग में जो वैष्णव होते तेनु को बुलाए, सब मेले भय बदा भेगा था। तब आज्ञा करी जो यहाँ श्रीमद आचार्य श्री महाप्रभु जी बिराजे हैं, सो तुम्हारो कैसो मनोरथ है, तुम्हारो शू मनोरथ है। तब को कछु डरी के विनती करी लगे, जो कृपानाथ यहाँ तो स्वामीनारायण को गाम है। तब आपने आज्ञा करी जो तुम चिंता मत करो, भले ने स्वामीनारायण नु होय पण तमे चिंता करशो नहीं, के आप सर्व समर्थ हैं, आचार्य जी तो सर्व समर्थ छे। सो को कछु बात से डरी मत राखो,
तब सबन ने विनती करा, जो कृपानाथ बहुत अच्छो, आप हमारे अहोभाग्य है, जो बनेगी सो सेवा करेंगे। तब आपने आज्ञा करी, जो या पाल पे खोदो, पाળી ખોદવાનું કહું, ફેરી वहां खोदाई के मजूर लगाए, जैसे आपने आज्ञा करी હતી। जो एक और कोणो થોડો ખંડી થઈ, એક બાજુ જે કોર્નર હતો એ થોડો તૂટેલો હતો, सो वैसे ही आज्ञा प्रमाण चौतरो निकसो, चौतरो મળ્યો ત્યાં। सो सब देखी के बड़े आश्चर्य को पाए, जो आपको कैसो प्रताप है, महाप्रभु जी नो प्रताप। सो सब जय जयकार कर परमानंद को भय, और धंधुका में बधाई पहुंची, बधामणी पठाई। सो सब वैष्णव लोग लुगाई आए, तो इतने में आप भीमनाथ होय के पाछा पधारे। फिर चौतरा के ऊपर बैठक बनवाने की आज्ञा देनी, और वहां अत्यंत आनंद हर्ष भयो, जाको कहाँ ताई लिखे। आ बैठक धंधुकाना। सो आपने अपनी तगड़ीना એટલે કે આપને अपनी स्वकीय जानी के ધંધુકા કે વિષ્ણુ ઉપર કૃપા કરી। सो વા દિન તે આદ્ય પિતા યાજ સુધી પરમાનંદ વહે રહ્યો है। લોકો જાય છે ખૂબ વૈષ્ણવો આ બેઠકના દર્શન માટે, और परम रमणीक स्थल जैसे ब्रजभूमि समान है, जो जाए ताको आनंद है के। और यहाँ का बैठक को चरित्र सब बैठन के चरित्र में लिखो है, तासो यहाँ नहीं लिखो है। और वहाँ एक रायण को पेड़ है, सो 5-7 वर्ष को वृक्ष भयो है, सब सो फल लग्यो है। वे आ तो घणું જૂનું લખાયું છે, એટલે અત્યારે તો ઘણા વર્ષો 100 वर्ष में फले हैं। परंतु आपकी कृपा से वे वृक्ष हूँ सेवा में वेगे अनुकूल भई, वेगो अनुकूल भई। ऐसे आप હવે ગોધરા આવ્યા। હવે ગોધરાની બેઠક, तहाँ नागजी भाई के घर में बैठक श्री गोसाई जी की आपने प्रकट करी। હવે નાગજી ભાઈ ને પેલા મહાદેવ પાસે જે ગયા હતા ત્યાં આગળ બેઠક ધંધુકાની કરી તગડીની। હવે અહીંયા નાગજી ભાઈની ત્યાં આગળ છે ગોધરામાં। सो वहां अचानक पधारी के लोगन सो पूछो, जो यहाँ नागजी भाई को घर है। तब लोगन ने बतायो, जो नागजी भाई देसाई को घर तो यहाँ तो, ऐसे लोग कहवे लगे। सो वा जगे कुछ देख्यो न जाय। હવે એમાં તો કેટલો કચરો તો એનું વર્ણન કર્યું। ऐसी कचरा कुठान सो भरी राखी हतो। सो वहां के वैष्णव को बुलाए, और बड़े रीस करी के गुस्सो करीने खीजे, जो यहाँ नागजी भाई के घर में श्री गोसाई जी बिराजे हैं, और ऐसो स्थल करी रख्यो है। सो तुमको उचित नहीं है, सारू नहीं, तुम्हारे માટે योग्य नहीं। तब सब वैष्णव विनती करी के करीवे लगे, जो महाराज हमको खबर नहीं, जो आप विराजे हैं, अब कृपा करी के दर्शन कराइए, और हम तो गरीब हैं, सौंपने ऐसी सेवा कृपा करी के दिखावेंगे। फेरी आप आसन बिछाए के बिराजे, और आज्ञा करी, जो यहाँ खोदो। सो सब लोग तुरंत ही हाथों हाथ कचरा उठाने लगे। गांव में जो रहे वैष्णव को बुलाए, सो सब मजूर कारीगर लेके आए। सो जहाँ खोद्यो, सो आज्ञा प्रमाण सब बैठक निकसी। बैठक के दर्शन करते ही आपने साष्टांग दंडवत प्रणाम करे, और सब वैष्णव लोगाई ढोल वगैरह कीर्तन आनंद करने लगे। सो आज समय वो वा समय आनंद लिखने में नहीं आवे, એટલા બધા કર્યા કે જેને વર્ણન કરી શકાય તેવું નથી, કેવો આનંદ થયો તો તેનું। ऐसो आपको प्रताप चरित्र अनेक हैं, सो कहाँ तक लिखे। इति श्री गिरिधर लाल जी के वचनामृत 15મો संपूर्ण। ओके, હવે સમજ પડી ગઈ છે ને બંને બેઠકોની? હવે લઈ લો। હવે ખ્યાલ આવી ગયો। બે વાર વાંચીએ ને, આ ભાષા પેલી છે ને, એટલે બે વાર વાંચીએ। રાઈટ રાઈટ।
એટલે છે ધંધુકા થી ધંધુકા ગામમાં નજીક જ હશે ટૂંકમાં બેઠક જે નજીક છે મહાદેવ તે. કે છે, મહાદેવની આજુબાજુ ક્યાંક. હા પણ મારા એટલે બા ગયા તગડી હતા, છે એ ને મને તે ખબર છે. નજીકમાં જ. ધંધુકાની પાસે ને ગોધરાની બંને કરી આયા હતા મારા બા, એ મને ખબર છે. પણ એ વખતે એ બહુ ધ્યાન નહીં આપણું. નથી ગઈ બહુ તગડીને સરસ હે મિલન? બહુ સરસ છે. હા હું ગયેલી બહુ છું. સરસ. હા આપણે ડભોઈ થી લઈ ગયા હતા ને, મિત્ર કાકી લઈ ગયા હતા તગડીની. હવે લઈ લઈશું, આશ્રય પદ લઈ લો. તમે બધા યાદ રાખજો, આપણે 16 લીધા ને કે 15? 15. હા હા તો યાદ 15મું રાખજો. લીધું આ. હા શ્રી ગુરુદેવ લાલ કી જય. આશ્રય પદ નિશાબેન લઈ આવ્યા છે. આયા નિશાબેન. હા ભગવતીમાં છે, આશ્રય પદ લઈ લો. એટલે મેં તો પૂરું કર્યું છે, હવે લઈ લો. ટાઈમ આપણો થયો જ છે ને. વલ્લભાદી દ્રઢઈન ચરણ કેરો વલ્લભનક ચંદ્ર છટાભિન સબ જુગ તેરો ભરોસો साधन और नहीं अकली में जासु रो सुर कहाँ कहे द्विविध आदरो बिना मूल को चेरो भरोसो दृढ़ न चरण के दो दृढ़ चरणन केरो भरोસો દૃઢ ચરણન કે તો વલ્લભાધીશ સર્વ જય શ્રી કૃષ્ણ.